તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ખેતરે અને ખાડમાં જોઈ શકો છો પાણી છે, થોડું ઘણું બીજું આવતું હશે। બાકી આ બાજુ આપણે ચાલુ કરી દીધી મોટર, જોઈ શકો છો મોટર ચાલુ કરી અને આ પાઇપ જે છે આપણે જ્યાં ચોથા ભાગે પાણી આપીએ છીએ ત્યાં, તો ત્યાં પણ હજુ 2-3 દિવસનું પાણી પાવાનું બાકી છે, લગભગ 3-4 દિવસ તો થઈ જ જશે। તો બ્લોગમાં મિત્રો બનાવી જો એન્ડ સુધી। મિત્રો આવી ગયા આપણે ઘરે અને બટાકાનું શાકનો મહાજો કરી અને છે ફાફડા અને મરચાં એવું બધું કમ્પ્લીટ તૈયાર। તો બ્લોગમાં બન્યા રહો મિત્રો। સવારે તો આપણે પાણી આવતું હતું, ત્યારે કંઈ આવતું નહીં, મશીન હેડ્યું માંડ 3:09 વાગ્યા અને બંધ થઈ ગયું। જોઈ શકો છો પાણી અત્યારે કંઈ છે નહીં, એકદમ ખાડ ખાલી પડી છે, કેમ કે આગળથી પાણી મિત્રો આવા જ નહીં દીધા, અમુક માણસો એવા છે એટલે। બાકી જો હવે આપણે જઈશું નહીં પછી સાંજના ઘરે, લગભગ આજે આવશું રાતે। તો બ્લોગમાં મિત્રો બનાવીજો। આપણે પેલી બાજુ પાણી મૂકી દઈએ ગરમ કરવા માટે, તો બ્લોગમાં બને। તો મિત્રો નહીં થઈ ગયા આપણે ફ્રેશ થઈને આપણે ગયા હતા ઘરે જોઈને આપણે લાયા બહેણી અને પછી લઈ જવાનું છે આપણે ગાય દૂધનું દૂધ। તો બ્લોગમાં મિત્રો બનાવીજો। બાકી જો સરસ મજાનો નજારો એવો ગામડાનો, આવો નજારો ગામડામાં જોવા મળે મિત્રો, ખેતરની મોજ। બાકી આ બાજુ ગાય બાંધેલી છે, જોઈ શકો છો। બાકી બ્લોગમાં મિત્રો બને રહેજો। મિત્રો આપણે ભરવા માંડ્યા ગાય માટે પાણી પીવા માટે, જોઈ શકો છો નળી અહીં ભરેલી છે અને આપણે પગ દબાવી અને પાણી પાઇપમાં માગું કરી અને નળીથી દૂડિયું ભરી રહ્યા છીએ, જોઈ શકો છો મિત્રો। હવે બંધ થઈ જશે, જો થઈ ગયું કે નહીં। હવે આપણે ફેરથી અહીં પાણી લઈ જઈશું। બાકી જો બ્લોગમાં તમે કેવી રીતે આપણે પાણી લઈ જઈએ, જો આપણે આવી રીતે ચાલુ થઈ ગયું ને પાછું ચકલું, જો મિત્રો ઓકે। હવે દોડ્યું ફર રેવાયું છે, આવી રીતે આપણે પગ દબાવી પાણી આગળ વધારી પાઇપમાં લઈ ગયા છીએ। જો કહેતા તો પાણી નથી એટલે મોટર બંધ છે, બાકી જો દોડ્યું એકદમ કમ્પ્લીટ ફર રેવાયું છે। જો ભરી રહ્યું કે નહીં, આ રહી આપણે નળી, જોઈ શકો છો આ નળી ભરેલી છે અને લાઈન ભરેલી હતી એટલે આપણે પાણી દોડ્યું ભરી નાખ્યું। તો હવે લેતા આવશું ગાયને પાણી પીવા માટે। તો બ્લોગમાં મિત્રો આપણે આવી ગયા રાતે આજે ખેતરે સુવા માટે, જોઈ શકો છો ધાબરા ને ગોદડા ને બોદડા બધું લઈને આવતા રહ્યા આપણે આજે, કેમ કે પહેલી વખત આવ્યા શિયાળામાં, આ વખતે સુવા કે જે સાલ તો આપણે આ જ સુતા શિયાળામાં, જ્યારથી શિયાળો ચાલુ થયો અને ઉનાળો બેઠો ત્યાં સુધી। તો મિત્રો વ્લોગમાં બને રહેજો। બાકી રોહિતભાઈ આવી રહે છે, બસ કરશે વ્લોગને। અમારા રોહિતભાઈ આવી ગયા છે, શું કહ્યું રોહિતભાઈ? જય માતાજી, કેમ છો? મજામાં મજામાં। એમ ક્યાં ગયા હતા? શંકેશ્વર ગયા હતા? ઓ હાંજી ગયા હતા તો મોટર લેવા, મોટર લાયા આપણે પાણીની। હા તો સવારે વ્લોગમાં મિત્રોને કહેજો, બતાવીશું। જય માતાજી, જય માતા। આપણે રોહિતભાઈ દોઈ રહ્યા ગાય, જોઈ શકો છો। મિત્રો હવે કરીશું આપણે બ્લોગને એન્ડ, મળીશું આગલા બ્લોગમાં। જય માતાજી।